શ્રી ગુરુવે ગૌરચંદ્રાય શ્રી રાધિકાય કદાલયે કૃષ્ણાય કૃષ્ણ ભક્તાય તદ્ભક્તાય નમો નમઃ. કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ. નીલાંબુજશ્યામલકોમલાંગો સીતાસમારો પીતવામભાગમ પાણો મહાસા યકચારુચાપમ નમામિ રામં રઘુવંશનાથમ નમામિ રામં રઘુવંશનાથમ. યસ્યા કદાપિ વસનાન ચલખેલનોત્થ ધન્યાતિધન્યપવને ન કૃતાર્થમાને. યોગેન્દ્રદુર્ગમગતિ મધુસૂદનોપી તસ્યા નમોસ્તુ વૃષભાનુભુવો દિશેતિ. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયન્તમ. વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુન્દ મનસા સ્મરામિ. બાલમ મુકુન્દ મનસા સ્મરામિ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. સ્વાગત છે આપ સર્વ ભક્તોનું. આજનો દિવસ ઘણા સમયથી જે કથાનું શ્રવણ કરી રહ્યા છીએ એ રામાનુજાચાર્યની કથાનું આજે અંતિમ પ્રવચન છે. અને એ કથાની ધારામાં આપણે જોઈ રહ્યા હતા કે રામાનુજાચાર્ય
વૈકુંઠ જવાની તૈયારી કરે છે, છતાં એમના શિષ્યોના કહેવાથી થોડા સમય રોકાઈ જાય છે, 3 દિવસ માટે. અને એ 3 દિવસમાં પોતાના શિષ્યોને જે જીવનની અંદર બહુ મહત્વપૂર્ણ છે એવા આદેશ, ઉપદેશ અને સિદ્ધાંતો બતાવી રહ્યા છે. ગયા પ્રવચનમાં આપણે સિદ્ધાંતોને જાણવાનો પ્રયાસ કર્યો, પણ છતાં પૂર્ણ ન થઈ શક્યા. તો એમાંના જે કાંઈ સિદ્ધાંત અને ઉપદેશો બાકી છે એને આજના અંતિમ પ્રવચનમાં શ્રવણ કરી અને આગળનો કાર્યક્રમ જોઈશું આપણે. તો રામાનુજાચાર્ય એમના શિષ્યોને જે કાંઈ ઉપદેશ આપ્યા એ વચ્ચે એમના શિષ્યો દ્વારા એક પ્રશ્ન કરવામાં આવ્યો કે અમારું આચરણ કેવું હોવું જોઈએ. આપણે ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય અને એમાંય વારંવાર કથાઓને, ઉપદેશોને, સિદ્ધાંતોને શ્રવણ કરતા હોય અને અનેક સમય સુધી શ્રવણ કર્યા પછી તે જો જીવનમાં ઉતરતું ન હોય ત્યારે ગોસ્વામીજી કહે છે કે એ કાન સાપના દર જેવા છે. સાપના દર જેવા શું કામ કહે છે? કારણ કે સાપના દરને છે ને 2 દરવાજા હોય, એક ઇનકમિંગ નો હોય, એક આઉટગોઈંગ નો હોય. તો આ દરવાજેથી સાપ જાય ને ઓલા દરવાજે બહાર નીકળે. તો આ કાનનું એવું છે, એક કાનેથી કથા સાંભળી અને બીજા કાનેથી બહાર. ઘણા લોકોને પૂછો ભગવાને તમને કાન 2 શું કામ આપ્યા છે? તો કે એક કાનથી સાંભળવા માટે અને બીજા કાને કાઢી નાખવા માટે. પણ 2 કાન આપવાનું તાત્પર્ય એ નથી. 2 કાન આપવાનું તાત્પર્ય છે કે 2 કાનથી સાંભળો અને હૃદયમાં ઉતારો, અને હૃદયમાં ઉતાર્યા પછી એને જીવનમાં આચરણ કરતા શીખો. પણ ક્યારેક એવું બને કે બહુ ઉપદેશ, બહુ કથાઓ સાંભળ્યા પછી વ્યક્તિ સ્વભાવને વશ પોતાનું આચરણ સુધારી ન શકતો હોય, અથવા તો ભક્તિની મહત્તા એને સમજાતી ન હોય. અત્યાર સુધીની કથાઓમાં આપણે સાંભળ્યું કે વૈષ્ણવોની શું મહિમા છે, ભગવાનના ભક્તો આ સંસારમાં કેટલા ઉચ્ચ સ્થાને છે. ભગવાન કરતા વિશેષ મહત્વ ભગવાનના ભક્તોનું છે. તો એની સેવા કરવી જોઈએ. પ્રત્યેક કથાઓનો આ સિદ્ધાંત હતો. બીજું કે આ સંસારની અંદર ફસાઈ ગયા પછી પ્રત્યેક વ્યક્તિએ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. પ્રવચનમાં આવતા હોય, સત્સંગમાં આવતા હોય, કથાઓમાં જાતા હોય, છતાંય ભગવાનના નામનો જપ નથી કરતા, એનો અર્થ છે કે આપણે તે કાનને સાપના દર બનાવી દીધા છે. કથાની અંદર તમે સાંભળ્યું કે આપણે બધા ભવરોગમાં ફસાઈ ચૂક્યા છીએ. ઓલરેડી આ જન્મ મૃત્યુના ચક્રમાં આવી ગયા છીએ. તો જન્મ મૃત્યુના ચક્રમાં આવી ગયા છીએ તો અહીંયાથી છૂટવાનો ઉપાય આપણે આમાં સાંભળ્યો કે ભગવાનને શરણાગત થાવ અને ભગવાનના નામનો જપ કરો. આ કરવાથી જીવ આ સંસારમાંથી મુક્ત થઈ અને ભગવત ધામ જઈ શકે. અને આટલું 1 વર્ષથી આપણે શ્રવણ કરતા આવીએ છીએ, અને છતાં હજી જો માળા હાથમાં ન આવી હોય તો એનો અર્થ શું છે? કે આપણા કાન જે છે એ વાસ્તવમાં સાપના દર બની ગયા છે. કથામાં તો બહુ આનંદ આવે છે, સુંદર સુંદર શબ્દોનો પ્રયોગ હોય, આવું સુંદર સંગીત વાગતું હોય, અને આજુબાજુમાં કોઈ જોવા વાળું ન હોય, કારણ કે બધાનું ધ્યાન તો સામે હોય. તો આપણે ઊંઘી જ આવી છે, જાગવી છે, એની અરે બીજા લોકોને ક્યાં મતલબ છે? તો કથા સાંભળવાનો સાર એ છે કે ભગવાનના નામનો જપ કરવો. અને નામ જપ જે લોકો કરી રહ્યા છે એ નામ જપનો સાર એ છે ભગવાનની કથામાં રુચિ ઉત્પન્ન થવી. કારણ કે ભગવાનની કથામાં જો રુચિ નહીં લાગે
ભક્તોની કથામાં જો રુચિ નહીં લાગે તો હૃદય શુદ્ધ નહીં થાય, અને હૃદય શુદ્ધ નહીં થાય તો હૃદયમાંથી શુદ્ધ નામ નહીં નીકળે, અને શુદ્ધ નામ જો નહીં નીકળે તો ભગવત ધામ જવાનો કોઈ ચાન્સ નથી. એટલે સત્સંગ મળ્યા પછી તે કળિયુગની અંદર સત્સંગ બહુ દુર્લભ છે. તો સત્સંગ મળ્યા પછી તે જીવનની અંદર જો આચરણ નથી આવતું તો એ જીવન નકામું છે, હે ને પશુ. કારણ કે સંસારમાં જે લોકો ફરી રહ્યા છે, હાલો એને તો ખબર જ નથી કે હું જન્મ મૃત્યુમાં ફસાયો છું, કે અહીંથી નીકળવાનો આ રસ્તો છે. પણ સત્સંગમાં આવવા વાળો વ્યક્તિ જાણે છે કે અહીંયાથી બહાર નીકળવાનું છે, આમાં ફસાવાનું નથી. અને જાણ્યા પછી તે જો ઉપાય આ સંસારમાં ફસાવાનો કરતો હોય તો આને તો પ્રભુપાદજી મૂર્ખ કહી રહ્યા છે. બહારના લોકો તો પાપ કરે છે, ભજન નથી કરતા, કારણ એ લોકોને ખબર જ નથી કે આ કરવું જોઈએ. તમે બધા અહીંયા આવો છો, જાણો છો, સાંભળો છો, સમજો છો, અને છતાં નથી કરતા, તો તમારી ગણતરી તે મૂર્ખમાં થશે. તમને મોઢે ભલે કોઈ ન કહેતું હોય, કારણ કે કદાચ હું અહીંથી તમને કહું તમે બધા મૂર્ખ્યાઓ છો, ભજન નથી કરતા, તો આવતા બુધવારે તેમ આવવાનું બંધ કરીશું. પણ ભગવાન જોઈ રહ્યા છે ને, કૃષ્ણ લખે છે આ મૂર્ખ છે. કારણ કે દવાખાને ગયા, ડોક્ટરે કીધું તમે બીમાર છો, અને નિદાન થઈ ગયા પછી જે દવા ન લે તો એ વ્યક્તિ તો મૂર્ખ જ કહેવાય. કે રોગને જો ઠીક કરવો છે તો દવા લેવી પડશે. એમ ભવરોગમાં ફસાઈ ગયા પછી જો જીવ ભગવાનને શરણાગત નથી થતો તો આનાથી મૂર્ખ વ્યક્તિ મોટો આ સંસારમાં બીજો કોઈ નથી. અને મૂર્ખ શું કામ કે જાણો છો? એક તો ભજન નથી કરતો, અને ઉપરથી પોતાનો સમય એવા કાર્યોમાં વિતાવે છે કે જે કાર્યો એને ઓર વધારે આ સંસારના બંધનમાં નાખે છે. તમે દલદલના પ્રદેશ જોયા હશે, હે ને? પશ્ચિમ બંગાળની અંદર જાઓ તમે તો સુંદરીના પ્રદેશો છે, એનું નામ છે સુંદરી જગ્યાનું. એમાં એવો કાદવ છે, તમને એમ લાગે જમીન છે, પગ મૂકો ને તો અંદર વ્યા જાવ. અને કેવી રીતે? ધીમે ધીમે, એમ નહીં પાણીમાં ડૂબી જાવ એમ નહીં, ધીમે 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 તમે એની અંદર ફસાતા જાઓ. પછી તમે જો થોડોય હલવાનો પ્રયાસ કરો કે હું આમાંથી બહાર નીકળું, તો જેટલો બહાર નીકળવાનો પ્રયાસ કરો એટલા અંદર જતા જાઓ. તમારે કદાચ અનુભવ કરવો હોય તો આ જે રોડ બનાવે ને, એ રોડ બનાવવા માટે ડામરનો ઉપયોગ કરે. એ ડામરના જે પીપ ભર્યા હોય ને એમાં જઈને ઉપર એક પથ્થર મૂકી દેજો, એ ધીમે 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 કરતા કરતા અંદર વયો જાય. એમ જીવ આ સંસારની અંદર ભવરોગમાં ફસાઈ ગયા પછી તે જો ભગવાનને શરણાગત નથી થતો તો એ આવી રીતે સંસારમાં ફસાતો જાય છે. અને ક્યાં સુધી ફસાઈ જાય છે? તો કે અનંત. કોઈ એનું નિશ્ચિત નથી. કારણ કે શ્રીમદ ભાગવતમની અંદર તો કીધું છે કે ગંગાની રેતીઓના કણને ગણી શકાય, પણ જીવ કેટલી વાર આ શરીર ફેરવી ચૂક્યો છે એની કોઈ ગણના નથી. વિચાર કરો, ગંગામાં જેટલા રેતીના કણ છે એની કરતાંય વધારે વખત આપણું આ શરીર ફરી ચૂક્યું છે, બદલાઈ ચૂક્યું છે. અને એ બદલાઈ ગયેલા શરીરોમાં આ એક ચાન્સ મળ્યો છે અહીંયાથી બહાર નીકળવાનો. અને એમાંય તે પાછા આપણે હજી આળસ કરીએ છીએ. આપણે ક્યાં હજી પાકા ભગત થયા છે? હે, કરશું પછી. અહીંયા બધા તમે આવો છો તો બધા કોઈ એક સરખા ભક્તો નથી. અમુક ભક્તો તિલક કરે છે, અમુક ભક્તો ખાલી માળા ધારણ કરે છે, 2-3 જણા ધોતી કુર્તા પહેરીને આવે છે. તો ઘણા લોકો વિચારતા કે આપણને કોઈ ઓળખતું નથી, આપણને કોઈ બોલાવતું નથી, એને આપણે આવી છીએ, આપણી રીતે બેહવી છીએ, સાંભળીને વૈયા જ આવી છીએ. તો હે ને, તો આપણે બહુ આમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. હે ને, એવું નથી, ઊંડું ઉતરવું પડશે. જો ઈ કાદવ, ઈ દલદલમાંથી બહાર નીકળવું હોય તો આમાં તમારે ઊંડું ઉતરવું પડશે. હે ને, પણ દુર્ભાગ્ય એ છે કે જેમાં ઊંડું ઉતરવું જોઈએ ત્યાં નથી ઉતરતા. અને જ્યાં નથી ઉતરવાનું ત્યાં આપણે ઉતરી. મેં પ્રવચનમાં 1000 વખત કીધું હશે કે આપણે બધા સંસારની આસક્તિમાં એવી જગ્યાએ ફસાણા છીએ, હે ને, કે જે આસક્તિ આપણને જન્મ મૃત્યુનું બંધન આપે છે, અને તોય પાછા 24 કલાક એની હાટું મથવી છે. બોલો, સત્સંગમાં આવી છે તોય
તમે મહેનત કરો છો એની હારે અમારો કોઈ વિરોધ નથી, પણ એ સમયમાંથી 2 કલાક કાઢી અને જે નિયમ પ્રભુપાદજી આપણને આપ્યો છે 16 માળા જપ કરો. કારણ કે ગમે એટલી કથાઓ સાંભળશો, ભગવાન નામ નથી લેતા તો એનો મતલબ શું છે? હરિનામ જો નથી, ઘણા બધા ભક્તો તમે અહીં આવો છો, આમાંથી ઘણા લોકોને હું ઓળખતોય નથી અને કદાચ કોન્ટેક્ટમાં હશે નહીં, પણ એનો મતલબ એવો નથી કે તમે ઇસ્કોન બહાર છો. તમે આ જ સંસ્થાના, આ જ પરિવારના વ્યક્તિ છો, પણ પ્રગતિ તમારી ત્યારે થશે જ્યારે તમે નામ જપ કરશો. અહીં તમને કોઈ નહીં પૂછે પ્રભુજી તમે ધંધો શું કરો છો? અહીં જે ભક્તો મળશે એ તમને એ જ પૂછે પ્રભુજી માળા કરો છો? હા પાડશો પૂછે કેટલી કરો છો? કહેશો 2, તો કહેશે 4 કરવી જોઈએ. કોઈ વ્યક્તિ તમને ઇસ્કાનમાં એવો નહીં મળે જે કહેશે પ્રભુજી કેટલા કમાવશો? 50,000? અચ્છા, લાખ રૂપિયા કમાવા જોઈએ. કીધું કોઈએ? ભક્તો આપણને ઉત્સાહ આપી રહ્યા છે, નામ જપો. શું કામ? હવે એમાં એ કહેવા વાળાનો કોઈ લાભ છે? કોઈ લાભ નથી. લાભ તમારો છે, નહીં જપો તો નુકસાની તમારું છે. પણ ભક્તોની એક ફરજ છે કે એ લોકો કયા વગર રહી નથી શકતા. છતાં મન આપણું એવું થઈ ગયું છે ને કે ગમે એટલું સાંભળવી, અહીંથી બહાર નીકળ્યા એટલે ભૂલી જાવી પાછું. સત્સંગમાં બેઠા હોય ત્યાં સુધી એમ થતું હોય આજ તો ઘરે જઈને માળા કર્યા વગર હોવું નથી. રોજ 16 માળા કરી જ નાખવી છે, ગમે એમ ટાઈમ કાઢીશું. અને પાછા ઘરે જાય ને તો અહીંયાથી તો માંડ રહે, દરવાજાની બહાર તો માંડ પોગે, ત્યાં તો એ વિસ્મરણ, બધો ઉત્સાહ ભાંગી ગયો હોય. પછી પાછા આવતી વખતે પ્રવચનમાં આવે ત્યારે વિચારે આવતા અઠવાડિયેથી તો પાક્કું માળા ચાલુ કરી જ દેવી છે. પણ માયાનો એટલો પ્રબળ પ્રભાવ, બહાર નીકળે ને પાછા ભૂલી જાય. હવે રામાનુજાચાર્ય એમના શિષ્યોને કમ સંભળાવ્યું હતું, છતાં કહે છે કે આચરણ જીવનમાં કેવું હોવું જોઈએ. અને બીજો પ્રશ્ન, વ્યવહાર જીવનમાં કેવો હોવો જોઈએ. આજે શરૂઆતમાં જ એક પ્રભુજીને મેં કીધું હમણાં કે જેને વ્યવહારનું જ્ઞાન ન હોય ને એ લોકો ભક્તિ ક્યારેય ન કરી શકે. આ લખી લેજો. કારણ કે સંસારમાં વ્યવહાર કેવી રીતે કરવો એની જેને ખબર નથી એ લોકો ભક્તિના જ્ઞાનને કેવી રીતે સમજી શકે. કારણ કે વ્યવહાર જેનો ખરાબ હોય એનું બધું ગડબડ હોય તો જ એનો વ્યવહાર ખરાબ હોય. અને વ્યવહાર જેનો ક્લિયર હોય એનું બધું ક્લિયર, એની ભક્તિ ક્લિયર હોય. તો આ 2 પ્રશ્ન રામાનુજાચાર્યના શિષ્યો એમને પૂછી રહ્યા છે. આચરણ જીવનમાં કેવું હોવું જોઈએ અને વ્યવહાર કેવો હોવો જોઈએ. તો એના વિષયમાં રામાનુજાચાર્ય કહે છે કે જે વ્યક્તિએ ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય લીધો છે, જે વ્યક્તિ ભગવાનને શરણાગત થઈ ગયો છે, એણે ભવિષ્યની ચિંતા ન હોવી જોઈએ. આપણે ભક્તિ કરતા હોય, મંગળારતી કરતા હોય, 16 માળા જપ કરતા હોય, છતાં કાલ મારું શું થશે, જો હું બિઝનેસ નહીં કરું તો ભવિષ્યમાં મારું શું થશે. થોડો ભગવાન ઉપર વિશ્વાસ નથી અને એ વિશ્વાસના ભાવમાં આપણને કઈ ભક્તિ આપણી આગળ વધતી નથી. રણ પ્રદેશની અંદર ઝાડવા વાવવા જેવું છે. રણ પ્રદેશમાં બી નાખો, ગમે એટલું પાણી નાખો તો એ રણમાં ક્યારેય ઉગે નહીં. એમ ભગવાન ઉપર જો શ્રદ્ધા અને વિશ્વાસ નથી તો ગમે એવું બીજ નાખ્યું હોય પણ પાણી નાખો પણ જમીન જ ફળદ્રુપ ન હોય તો એ બીજ કોહવાઈ જાય, હળી જાય બીજ. એમ પ્રભુપાદજીની કૃપાથી ભક્તિલતાનું બીજ તો અંદર આવ્યું છે, પણ શ્રવણ અને કીર્તન રૂપી પાણી એને મળી રહ્યું છે. પણ જે જમીનમાં નાખ્યું છે ને એ જમીન જ તે પડતર છે. એટલે ગમે એવું બીજ નાખો કોહવાઈ જાય છે. બીજે સારું છે, પાણી છે, ખાતર છે, બધું છે, પણ શું કામ કરે. બીજ નાખતા પહેલા જમીન જોવી જોઈએ. એમ ભક્તિ કરતા પહેલા તમે જેની ભક્તિ કરી રહ્યા છો ને એની ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ધંધો કરવા બેઠા હોય તો આપણો જે માલ લેતો હોય એની ઉપર વિશ્વાસ હોવો જોઈએ ને, કે આ ઉઠી નહીં જાય, આના આગળ પાછળ કંઈક છે. એમ તમે જેની ભક્તિ કરો છો એ આપણી રક્ષા કરશે કે નહીં, આપણને મુક્ત કરશે કે નહીં, સંશય જો હોય તો ગીતા અને ભાગવત ખોલો. એનો રેફરન્સ ગીતા અને ભાગવતમાં છે.
આપણે કોઈની યાર ધંધો કરવી તો પાર્ટીનો રેફરન્સ લેવી ને પહેલા. તો જે કૃષ્ણની ભક્તિ કરો છો એનો રેફરન્સ ક્યાં છે? પુરાણ, ઉપનિષદ, વેદ, ગીતા અને ભાગવત ખોલો, એમાં એનો રેફરન્સ છે. કોઈ સંશયની વાત નથી. તો રામાનુજાચાર્ય કહી રહ્યા છે કે માત્ર ભગવાનની કૃપા ઉપર આધાર રાખવો જોઈએ, કે મને જે કાંઈ મળી રહ્યું છે એ કૃષ્ણની કૃપાથી મળે છે, અને જે કાંઈ જીવનમાં મને મળશે એટલામાં હું સંતુષ્ટ રહીશ. કારણ કે ભક્ત ઈ જ છે જે સંતુષ્ટ હોય. ગીતામાં ભગવાન જે 26 લક્ષણ બતાવી રહ્યા છે ભક્તોના, એમાંનું એક છે કે ભક્તોની અંદર સંતુષ્ટિ હોય. એને જે કાંઈ મળી રહ્યું છે તોય ખુશ રહે, અને ન મળે તોય ખુશ હોય. આ તો ભજન કરતા હોય, ઘડીકમાં બહુ ભજન કરે અને થોડોક ધંધો ડાઉન થાય હે ને, એટલે આ બાજુ ભક્તિ ડાઉન થાય. એવા લોકોની વાત નથી. પૂર્ણ આધાર ભગવાનની કૃપા ઉપર રાખો. આપણા નિયત કર્તવ્યને ભક્તિ ભાવપૂર્વક કરવા જોઈએ. આપણે જે કાંઈ પરિવારનું પાલન કરવા માટે બિઝનેસ કરી રહ્યા છીએ, તો એવું ન માનવું જોઈએ કે હું બિઝનેસમાં ફસાઈ ગયો છું, મારે બસ ભજન જ કરવું હતું, પણ આ ધંધો, પરિવાર, છોકરા, એ જે કાંઈ મળ્યું છે આપણને એ આપણા કર્મ અને આપણા ભાગ્યના બળે મળ્યું છે. તો ઘણા લોકો એવા છે, ભક્તો જ ખાસ, પ્રભુજી આ બિઝનેસ ધંધામાં અમે ફસાઈ ગયા છે, તો જો આ બિઝનેસ નો હોત ને તો હું આટલો પ્રચાર કરી નાખેત, આટલી ભક્તિ કરી નાખેત, આમ કરી નાખેત, કાંઈ નહોતું થવાનું. ઈ વેમમાં રહેવાની જરૂર નથી કે આપણને જો આખો દી ફ્રી રાખ્યા હોત તો લાગે જ તેમ આખો દી પ્રવચન કરે. પેલા પોતાના મનને પૂછી જવું અંદર કે જો તમને કોઈ પરિવાર કે કોઈ ધંધાની જવાબદારી આપવામાં ન આવી હોત તો 24 કલાક માળા કરે જ તમે? નથી. અને પછી ભગવાનને કે હાલો તમે મને ક્યાં ફસાવી દીધો આ પરિવારમાં નામાં, પણ તું એને લાયક છો એટલે તને આપ્યું છે. ભગવાનને ખબર છે કે આને જો જીવનમાં 2 કલાક માળા કરવાની ન મળતી હોય તો એને કંઈક વહીવટ દેવો જોઈએ કે એમાં મારી રચા પચારે. આપણને જે કાંઈ પરિવાર મળ્યું છે એ ભગવાનની કૃપાથી મળ્યું છે, અને એનું પાલન કરવું એ ભગવાનની સેવા છે એમ સમજીને એને કરી લેવું જોઈએ. જેમ આપણે મંદિરે સેવા નથી કરતા રવિવારે, કે હાલો ભાઈ ભગવાનની સેવા છે, એક રવિવાર જ કરવી છે ને તો કરી નાખવી છે. એમ જે કાંઈ પરિવારની કે કુટુંબની જવાબદારી મળી છે એ તે આપણને એક સેવા તરીકે મળી છે કે આ એક પત્ની છે, આટલા પુત્રો છે અને આટલા સભ્યો છે, આનું તમારે પાલન કરવાનું છે. તો એનું પાલન કરો, એમને ભક્ત બનાવો અને એમના માટે બિઝનેસ કરો. એ બિઝનેસ તમારો ભક્તિ બની જાય છે. એવું નથી બધું છોડી દેવીને હાવ નેટ નવરા આટા મારવી તો જ ભક્તિ થાય. એને નવરા આટા મારે ની બાવા થઈ જાય, એને ભક્તિ ન કરે. આ સમજો તમે. આજે એટલા આટા મારે છે ને લાલ કપડા પહેરીને બહાર બધા, એ નવરા, કારણ કે પોતાનામાં તો ભક્તિ છે નહીં એટલે બીજાને આપી નથી એકતા અને માગી ખાવાનો ધંધો કરે છે. એ નવરા લોકો છે, બાવા બને છે, જેને ભક્તિનું સાચું જ્ઞાન નથી. ખોલો શ્રીમદ ભાગવતમ. એક બ્રહ્મચારી વ્યક્તિ નારદ મુનિ રાજસૂય સભામાં યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ આપે છે ગૃહસ્થોએ કેવી રીતે રહેવું જોઈએ. એનો પ્રથમ શ્લોક કે જે વ્યક્તિ ગૃહસ્થ બન્યો છે એને ગૃહસ્થ જીવન ક્યારેય છોડવું ન જોઈએ. 2 વર્ષ થયા હોય, હજી ભજન કરતા શીખ્યા હોય 16 માળાનું, લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. 2 વર્ષમાં વૈરાગ્ય આવી ગયો એટલો બધો ઘડીકમાં. નારદ મુનિ સમજાવી રહ્યા છે યુધિષ્ઠિર મહારાજને, ગૃહસ્થ થઈ ગયા છો તો જીવન પર્યંત ગૃહસ્થી ક્યારેય છોડવી ન જોઈએ. ક્યાં સુધી? જ્યાં સુધી તમે વાનપ્રસ્થમાં નથી આવતા. ગૃહસ્થી હાથમાં લીધી છે તો એનું પાલન કરવું જોઈએ, પણ શાસ્ત્રોના નિયમ દ્વારા, શાસ્ત્રમાં જેવી રીતે કીધું છે એવી રીતે. એ ગૃહસ્થી સંભવ છે, નહીતર એને ગૃહસ્થ નહીં ગૃહ મેધી કહેવામાં આવે છે, જે ગૃહના અંધારા કૂવામાં પડ્યો છે. જે વ્યક્તિ ભજન નથી કરતા એ શું કરે છે? તો એ જ પોતાના જે કામી પત્ની છે, કામી સંતાનો છે, બસ એ કામી લોકોની સેવા કરતા કરતા પોતે કામી થઈને જીવન પસાર કરે છે. આને ગૃહ મેધી કહેવાય છે, જે અંધારા કૂવામાં પડી ગયા છે બધા. તો રામાનુજાચાર્ય કહે છે કે જે આપણા નિયત કર્તવ્યો છે એને ભક્તિપૂર્વક નિભાવવા જોઈએ વૈષ્ણવોએ.
અને પછી કદાચ સમય વધે, કળિયુગમાં તો છે નહીં, પણ છતાં રામાનુજાચાર્ય કહે છે કે ઘણા લોકોને ટાઈમપાસ કરવાની આદત હોય, હે ને? જીવનમાં ટાઈમપાસ કેવી રીતે કરવો જોઈએ? તો રામાનુજાચાર્ય કે જો તમારા વૈષ્ણવોમાંથી કોઈને ઈચ્છા થાય કે મારે ટાઈમપાસ કરવો છે, તો એના 6 મુદ્દા બતાવ્યા છે. 6 રીતે વ્યક્તિ ટાઈમપાસ કરી શકે. જાણવા છે ને? પહેલો મુદ્દો છે, શ્રી સંપ્રદાયના ભક્તોને બતાવી રહ્યા છે કે શ્રી ભાષ્ય વાંચો, એને સમજો અને એનો પ્રચાર કરો. આ પહેલો ટાઈમપાસ. તો આપણે શું કરવાનું છે આ મુદ્દા ઉપરથી? ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ વાંચો, સમજો, અને સમજાઈને પછી જો સમય વધે તો બીજા લોકોને કહો. એ ન થાય તો બીજો મુદ્દો છે, પૂર્વ આચાર્યોના ગ્રંથોને વાંચો. જેમ કે તમિલ ભાષાના વેદ છે દિવ્ય પ્રબંધમ. તો આપણે શું વાંચવું જોઈએ? દિવ્ય પ્રબંધમના બદલે શ્રીમદ ભાગવતમ. ભાગવતમને વાંચો. કેવી રીતે? તો અહીંયા કીધું છે પૂર્વ આચાર્યોના ગ્રંથોને. તો આપણા પૂર્વ આચાર્યો છે ભક્તિવેદાંત સ્વામી, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, ભક્તિ વિનોદ ઠાકુર, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર, શ્રીપાદ શ્રીધર સ્વામી, વીર રાઘવ આચાર્ય, વિજય ધ્વજ આચાર્ય, આવા જે બધા વલ્લભાચાર્ય. તો આ બધા આચાર્યોના જે હું નામ બોલ્યો, એમણે ભાગવતમ ઉપર ટીકા લખી છે. એને વાંચવી જોઈએ. માની લો કે એમાંય સમજ નથી પડતી, એવી રીતે ન થાય તો ત્રીજો રસ્તો છે, પવિત્ર તીર્થોમાં જઈ ભગવાનની સેવા કરો. જેમ કે વૃંદાવન, માયાપુર, જગન્નાથપુરી, એવા મંદિરોમાં જાઓ અને ત્યાંય જે ઇસ્કોનના મંદિરો છે એમાં જાઓ અને સેવા કરો ભગવાનની. અને ત્યાં ન જવું હોય તો આપણા શહેરોમાં તે ઇસ્કોનના સેન્ટરો, કેન્દ્રો છે, એમાં જાઓ અને મંદિરની અંદર સેવા કરો. આ ટાઈમપાસ કરવા માટેના મુદ્દા છે. હા, એ માઇન્ડમાં રહેવું જોઈએ. ચોથું કહે છે, મંદિરમાં જઈને સેવા કરો. ઘરમાં મંદિર હોય અથવા તો તમે જ્યાં રહ્યો છો એ વિસ્તારમાં મંદિર હોય તો અર્ચા વિગ્રહની સેવામાં અથવા મંદિર માર્જનમાં, પ્રસાદમ વિતરણમાં, પ્રસાદ બનાવવામાં અનેક સેવાઓ છે મંદિરમાં, તો એ સેવા કરવી જોઈએ. પાંચમું છે, જો એ ન થતું હોય તો વૈષ્ણવ મંત્રોનો પાઠ કરો. કયા વૈષ્ણવ મંત્રો છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો નારાયણાય. આ બધા વૈષ્ણવ મંત્રો છે. તો એનો પાઠ કરવો જોઈએ. પાઠ માને વારંવાર એનું રટણ કરવું. વિષ્ણુ સહસ્ત્રનામ. ઈ નો થાય તો શુદ્ધ વૈષ્ણવની સેવા કરો. જે લોકોનું જીવન પૂર્ણ રીતે ભગવાનની સેવામાં લાગી ગયું છે એવા ભક્તોની સેવા કરો. તો આ 6 રસ્તા બતાવ્યા ટાઈમપાસ કરવાનો. એમાં પાંચમું જે છે વૈષ્ણવ મંત્રોનો પાઠ, તો એમાં હરે કૃષ્ણ મંત્ર જપી શકાય. અને એ જ જપવો જોઈએ ને, કારણ કે 16 માળા તો આપણી પૂરી થતી નથી, તો બીજા મંત્રોનો પાઠ કરવાનો ટાઈમ જ ક્યાં છે? એટલે આપણે મહામંત્ર જપવો જોઈએ. તો આ 6 મુદ્દા બતાવ્યા કે આ 6 જે મુદ્દા છે એ પ્રમાણે સમય વિતાવવો જોઈએ. અને આપણે હવે સમય વિતાવવાની જરૂર છે, તો હું થોડું વ્યાખ્યા નહીં કરતા તમને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે બીજો પ્રશ્ન થયો, સંગ કોનો કરવો જોઈએ, કેવા લોકોની સંગતિ કરવી જોઈએ? તો એમાં કહે છે 3 પ્રકારના લોકો છે આ દુનિયામાં, અનુકૂળ, પ્રતિકૂળ અને અનુભય. તો અનુકૂળ લોકો એ છે કે જે ભગવાન ભક્તિના માર્ગમાં આગળ વધવા માંગે છે. તો એવા લોકોને મળવાથી શું થવું જોઈએ આપણને? જે લોકો અનુકૂળ છે, જે ભગવાનની ભક્તિમાં લાગવા માંગે છે, એવા ભક્તોનો સંગ જ્યારે મળે તો ફૂલ ગરમીની અંદર રણ પ્રદેશમાં જેમ કોઈને પાણી મળે ને વ્યક્તિ સંતુષ્ટ થઈ જાય, કેટલો આનંદમાં આવી જાય, એમ ભગવાનના ભક્તોને જોઈ અને વ્યક્તિ આનંદમાં આવી જવો જોઈએ. આવો આપણને આનંદ થવો જોઈએ જ્યારે આપણે અનુકૂળ વ્યક્તિઓને મળીએ ત્યારે. બીજા છે પ્રતિકૂળ. પ્રતિકૂળ એ છે જે ભગવાનનો વિરોધ કરવા વાળા છે, ભગવાનના વિરોધી લોકો, હે ને? ભગવાન નિરાકાર છે, માયાવાદીઓ, નિર્વિશેષવાદીઓ જે છે,
તો એ લોકોને જોતા આપણે રસ્તામાં જતા હોય, સાપ આવી જાય અચાનક, અને જેમ ગભરાટ થવા માંડે, આપણે ગભરાઈ જઈએ, ડરી જઈએ, એમ એવા નિરાકારવાદી અને માયાવાદીઓને જોઈ અને આપણે બી જવું જોઈએ. એને આપણને ગભરાટ થવા માંડવી જોઈએ, આની હારે ઉભા રહેવાય નહીં. અને ત્રીજા છે અનુભય. અનુભય એટલે સંસારી લોકો, જે ભક્તિ શું છે, ભાગવત શું છે, ગીતા શું છે, એની હારે એને કઈ મતલબ જ નથી. એને એક જ ખબર પડે છે, ધંધો કરાય, પૈસા કમાવાય અને પછી મોજ કરાય, બસ. આની સિવાય જે જીવનમાં બીજું કાંઈ જાણતા જ નથી, આવા લોકોને અનુભય કહેવામાં આવે છે. જે ભોગવાદીઓ છે, ભોગ કરવો એ જ એના જીવનનું લક્ષ્ય છે. તો એવા લોકોને કેવી રીતે સમજવા જોઈએ? રામાનુજાચાર્ય કહે છે, રસ્તામાં જેમ એક પથ્થર પડ્યો હોય ને, પથ્થર તો પડ્યો, આપણે એને સામું જોવીશ નથી જોતા, એમ એની રીતે ભોગમાં પડ્યા છે અને રહેવા દો, આપણે નીકળી જવું જોઈએ. જેમ રસ્તામાં પડેલા પથ્થરને આપણે જોતા નથી, એને ઉઠાવતા નથી, ઘરે નથી લઈ જતા, એમ અનુભવી, જેને ભક્તિ હારે કોઈ સંબંધ જ નથી, ભક્તિ એટલે શું, ભગવાન એટલે શું, જેને કઈ ખબર જ નથી, આવા લોકો હારે સંબંધ રાખવો જોઈએ નહીં. તો કદાચ એક પ્રશ્ન થાય, તો પ્રચાર કોને કરવો? તમે કહો છો જો આવા લોકોને સંગ ન, આ લોકોનો સંગ નથી કરવાનો, તો પછી આપણે ભક્ત બનાવવા ક્યાં જઈશું? ભગવદ્ ગીતા કોને આપશું? તો એનો જવાબ આપે છે કે આજે 3 પ્રકારના લોકો બતાવ્યા, અનુકૂળ, પ્રતિકૂળ અને અનુભય. એ 3 માંથી તમારી વાત જે સાંભળવા તૈયાર હોય એને જ પ્રચાર કરવો જોઈએ. ગમે ત્યાં ઘૂસી ન જવાય, લ્યો પ્રભુજી ભગવદ્ ગીતા, પછી ઓલા લોકો ગાળ્યું દઈને બહાર કાઢે ને, પછી એમ થાય આન કરતા પુસ્તક વિતરણ બંધ કરી દેવી. ગાળ્યું થોડી ખવાય ગામની. પણ સમજવું જોઈએ કોને પ્રચાર કરવો જોઈએ. વેદાંત સૂત્રનું પ્રથમ વાક્ય, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. જેના હૃદયમાં આત્મા કે પરમાત્મા વિશે કોઈ જિજ્ઞાસા હોય એને પ્રીચિંગ કરવું જોઈએ, એને ભક્ત બનવા ઉત્સાહિત કરવો જોઈએ. અરે જે ભગવાન શબ્દની વ્યાખ્યા જેને ખબર નથી, ભક્તિ હારે જેને કોઈ સંબંધ જ નથી, અને એને જઈને તમે કહો કે લો ભગવદ્ ગીતા, એ લેવાનો છે? ક્યારેય નહીં લે. અને કદાચ તમે 3 કલાક એને પ્રીચિંગ કરશો ને તો એ ભક્ત નહીં બને. કારણ કે એવી રીતે જો ભક્તો બનતા હોત તો ચૈતન્ય મહાપ્રભુ, પ્રભુપાદજી, આ લોકો આખી દુનિયાને ભક્ત બનાવવા જ આવ્યા હતા, હે ને? છતાં ન થયા. કેમ? પ્રભુપાદજીએ લખ્યું છે, ગમે એટલો પ્રયાસ કરો, આખી દુનિયા ક્યારેય ભક્ત નહીં બને. પ્રભુપાદજીએ દુનિયામાં કરોડો લોકોને ભક્તિ આપી, ખુદ એના પત્ની ભક્ત ન બન્યા. પ્રભુપાદજીનું પરિવાર આજે ભક્ત નથી, જેણે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની સ્થાપના કરી છે. જરૂરી નથી કે આપણે જેને ચાહતા હોય હાલો આને ભગત બનાવી દેવી, બની જ જાય. જેની સુકૃતિ છે એ જ વ્યક્તિ ભક્તિ કરશે. તો કદાચ તમે કહેશો તો પછી તમે માઇક લઈને પ્રચાર શું કામ કરો છો? પ્રચાર એટલા માટે કે એ જે સુકૃતિવાન જીવો છે ને આ સંસારમાં, એને ગોતવાના છે. હે ને? જેમ લોખંડ કચરાની અંદર લોખંડનો ભૂકો પડ્યો હોય અને એ લોખંડના ભૂકાને બહાર કાઢવો હોય તો શું કરવું પડે? લોહી ચુંબક ફેરવો તો કચરો નીચે પડ્યો રહે, લોખંડ જે છે એની હારે ચીપકી જાય. એમાં સંસારની અંદર પ્રભુપાદજીએ ઇસ્કોન રૂપી એક લોહી ચુંબક મૂક્યું છે કે જેટલા જેટલા સુકૃતિવાન જીવો છે એમાં આવી જાય, બાકી બધા એમાં પડ્યા રહેવાના છે ભોગમાં. આ પ્રચારની સિસ્ટમ છે. એટલે ગાંડાની જેમ પ્રચાર કરવાનો નીકળવું જોઈએ. પ્રભુપાદજી કહે છે ને, પ્રચારમાં બુદ્ધિ લગાડવી જોઈએ, કારણ કે બુદ્ધિ લગાડો ને તો મહેનત ઓછી થાય. ખબર જ હોય કે આ માળા લેવાનો જ નથી, પછી એની વાંહે મહેનત ન કરવાની હોય. એટલે 3 પ્રકારના લોકોનું વિવરણ કરવામાં આવ્યું છે કે આ 3 પ્રકારના લોકો છે, કોને કેમ પ્રચાર કરવો એ ધ્યાન હોવું જોઈએ. આપણી વાણીને, આપણી એનર્જીને ખોટી જગ્યાએ વેસ્ટ ન કરવી જોઈએ. નહીતર તમે વિચારો કે ચૈતન્ય મહાપ્રભુ જે સાક્ષાત કૃષ્ણ છે, આ સંસારની અંદર આવ્યા, છતાં આખો સંસાર કેમ ભક્ત ન બન્યો? ખુદ ભગવાન કૃષ્ણ આવ્યા, કુરુક્ષેત્રમાં ગીતાનો ઉપદેશ આપ્યો, છતાં બધા લોકો ભક્ત ન બન્યા. હા મેં હતા તોય દુર્યોધન કે બસ મારવા ચાલ્યો, કૃષ્ણને મારવાની વાતો કરતો. કારણ સુકૃતિ જ નથી તો એ જીવની મુક્તિ કેવી રીતે થશે? એટલે જે લોકો તમારી વાત સાંભળવા તૈયાર હોય, તમારી આગળ કઈક જિજ્ઞાસા કરતા હોય, એને પ્રચાર કરો. અને એ લોકો મહામંત્ર જપશે. કે જે પોતાની જીવિકા ચલાવવા માટે ક્યારેય ભૌતિક લોકોનો સંગ ન કરવો જોઈએ. ભજન કરતા કરતા આપણી આર્થિક સ્થિતિ કદાચ નબળી પડી જાય
પૈસા કદાચ ઘરમાં ઓછા આવવા માંડે તો ગરીબ રહીને જીવન પસાર કરી લેવું જોઈએ, પણ ભૌતિક લોકોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ. હે ને? શું કામ? પ્રચાર માટે કરવો અલગ વાત છે, પણ પોતાની જીવિકા, પોતાનું ઘર ચલાવવા માટે ભૌતિક વ્યક્તિને ક્યારેય શરણાગત ન થવું જોઈએ, અને એની ચાપલુસી તો ક્યારેય ન કરવી જોઈએ. બહુ સુંદર સિદ્ધાંત રામાનુજાચાર્ય કહી રહ્યા છે. અત્યારે ઘણી વાર તમે જોતા હશો, જો કે આજ પૈસાની જ બોલબાલા છે ને, પૈસાથી આ સંસારમાં બધું ખરીદી શકાય છે, અને લોકો આ સંસારમાં સાધુઓને ખરીદવા નીકળ્યા છે પૈસાથી, અને સાધુઓ વેચાવાય માંડ્યા છે પૈસાથી. તો ઘણા લોકો ભાગવત બહુ સારું જાણતા હોય, બોલતા હોય, પણ ડોનરો જ્યારે આવે ને ત્યારે તો એને એમ થાય કે ઓહો ભગવાન આવી ગયા છે. કોઈ પણ વ્યક્તિ દાન આપી રહ્યો છે તો એ દાનનો અર્થ શું છે? દાનનો અર્થ એ છે કે જે વ્યક્તિ દાન આપી રહ્યો છે એ પોતાના ધનને ભગવાનની સેવામાં લગાડી અને એ પોતે શુદ્ધ થઈ રહ્યો છે, પોતાનું ધન શુદ્ધ કરી રહ્યો છે. આમાં બીજા ઉપર કોઈ ઉપકાર નથી કરી રહ્યા કોઈ આપી. ઘણા લોકો એમ માનતા હોય કે હું પૈસા આપું છું એટલે આ બધું હાલે છે. કોઈના ચલાવવાથી ભગવાનનું કાર્ય નથી ચાલતું, ભગવાનનું કાર્ય ખુદ કૃષ્ણની મરજીથી ચાલે છે. અને જો એવું હોત તો 40 રૂપિયામાં પ્રભુપાદજી ઇસ્કોન ન ચલાવતા હોત. કોઈ પણ વ્યક્તિ એનું ધન આપે છે દાનમાં, તો એનો ફળ જે છે એ કોને મળે છે? એ વ્યક્તિને પોતે. અને ડોનેશન જે આપી રહ્યા છે એ પોતાના ધનને શુદ્ધ કરી રહ્યા છે. જેવી રીતે બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે ભારત સરકારને ટેક્સ આપવો પડે છે, એવી રીતે આ સંસારમાં ધન કમાતી વખતે જે કાંઈ પાપ અને પુણ્યનું બંધન લાગ્યું છે એ કૃષ્ણ કે કૃષ્ણના ભક્તોની સેવામાં લગાવવાથી એ બંધન દૂર થાય છે. એટલે જે લોકો દાન આપી રહ્યા છે એને તો એ વાત સમજવી જોઈએ કે હું દાન આપીને એને બહુ અહંકાર કરવાની જરૂર નથી, મેં આપ્યું છે હું કરું છું. દાન આપ્યા પછી તે જો વ્યક્તિના હૃદયમાં ભક્તિ જાગૃત થાય ત્યારે સમજવું કે આ સત્વગુણી દાન છે અને એ દાન પૂર્ણ રીતે સફળ થયું છે. બાકી દાન આપ્યા પછી જો અહંકાર પ્રકટ થતો હોય તો એની ગણના તમોગુણી દાનમાં થાય છે. ભગવદ્ ગીતા અધ્યાય 16. દાનના 3 પ્રકાર છે. સત્વગુણી દાન એ છે કે જેને આપ્યા પછી હૃદયમાં ભક્તિ પ્રગટ થાય, ભગવાન પ્રતિ રુચિ જાગે, ભગવાનના ભક્તો પ્રતિ પ્રેમ વધે. આ સત્વગુણી દાન છે. અને દાન આપ્યા પછી મેં આપ્યું છે હું કરું છું, અહંકાર જો વધતો હોય આ તમોગુણી દાન છે. એટલે રામાનુજાચાર્ય કહે છે ચાપલુસી ક્યારેય ન કરવી જોઈએ પૈસા વાળાની. તમે આમ છો ને તમે આમ છો ને, હોય કાંઈ નહીં. હું તો ઘણી વાર કહું છું, ટોયલેટ જઈને નાતાય ન હોય હે ને, અને એવા લોકો આવીને સીધા ભગવાનના અભિષેકનો કળશ આપી દે, હાથમાં લ્યો કરો તમે અભિષેક. હે ને, મોટા મોટા મંદિરોમાં આવું થાય છે. ભક્તોને અભિષેક કરવા નથી મળતો. જ્યારે કોઈ નેતા હોય, પોલીસ વાળા હોય, એ લોકો આવે અને સીધા ભગવાનના અર્ચા વિગ્રહની આગળ, હે ને, જેની અંદર કોઈ પ્યોરિટી નથી, કોઈ શુદ્ધતા નથી, બસ એક નેતા બની ગયો. હવે નેતાની અંદર તો શું સારું હોય? તમે જાણો છો ને આજના નેતાઓના જીવન કેવા છે, પોલીસ વાળાનું જીવન તમે જુઓ. અને આવા લોકો જ્યારે મંદિરમાં આવે તો મંદિરના લોકો તે આવો આવો સર, તમે આમ ને કેટલી એની પગ ચંપીને ચાપલુસી કરીને અને લ્યો અભિષેક કરો. અને એ શુદ્ધ ભગવાનના વિગ્રહોને એવા એકદમ કામી વ્યક્તિઓ એ ભગવાનના અભિષેક કરે છે. દુર્ભાગ્ય છે, આવું ન હોવું જોઈએ. પણ જ્ઞાન જ નથી, શિક્ષા જ્યાં નથી સાચી, ધનની પાછળ જ્યાં પાગલ થઈ ચૂક્યા છે લોકો, એ કેવી રીતે આ વાતને સમજવાના છે? પણ રામાનુજાચાર્ય એવા લાલચી આચાર્ય નહોતા. સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે ગમે એવો ધની વ્યક્તિ હોય ચાપલુસી ક્યારેય ન કરવી જોઈએ. અને આપણે જે પરંપરામાં છે એ જ પરંપરા છે. ચૈતન્ય મહાપ્રભુએ રાજા પ્રતાપરુદ્ર જગન્નાથપુરીના રાજા હતા, છતાં કહી દીધું એનું મોઢું નહીં જોવું. બધા શિષ્યો કીધું અરે પ્રભુ રાજા છે તે. મહાપ્રભુ કે રાજા હોય તો શું થઈ ગયું? જ્યાં સુધી ભક્ત નહીં બને ત્યાં સુધી એ વ્યક્તિ મારા કોઈ કામનો નથી. અને એ જ રાજા પ્રતાપરુદ્ર ભક્ત હતા. અને જગન્નાથજીની રથયાત્રામાં ખુદ રાજા હોવા છતાં જગન્નાથજીની રથયાત્રામાં ઝાડુ મારતા હતા જગન્નાથપુરીની શેરીઓમાં. ત્યારે મહાપ્રભુએ એમની ઉપર કૃપા કરી કે નહીં, હવે વાસ્તવમાં આ વ્યક્તિ ભક્ત બન્યો છે. એટલે ધની વ્યક્તિનું ધન આવે એનો અર્થ શું છે? કે એ વ્યક્તિ ભક્ત બને. તો આવી રીતે ક્યારેય કોઈની ચાપલુસી ન કરવી. કારણ
એક ઉદાહરણ આપતા રામાનુજાચાર્ય કહે છે, આ તો રાણીના ભીખ માગવા જેવું છે. કોઈ બહુ મહાન રાજાની પત્ની હોય અને શેરીઓમાં જઈને ભીખ માગે તો એ કેવું લાગે? હે, કહેવાનું તાત્પર્ય એ છે, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના આપણે બધા અંશો છીએ અને એ ભગવાન આપણા પિતા છે. કૃષ્ણના પુત્ર થઈને સંસારમાં કોઈ ધનીની સામે હાથ ફેલાવે યોગ્ય છે? એટલે મહાપ્રભુ કહેતા કે પ્રચારમાં ધનની જરૂર પડે, પણ કોનું ધન લેવું જોઈએ? જે લોકો નીતિથી કમાય છે, જે લોકો પ્રવચનમાં આવીને બેસે છે, જે લોકો ભક્તિ કરે છે, ભક્તિની મહત્તાને સમજે છે, આવા લોકોનું ધન વાપરીને જો પ્રચાર કરશો તો પ્રચાર સક્સેસ થશે. તમે આ જોઈ રહ્યા છો, દુનિયામાં આટલા બધા સંપ્રદાયો છે, બધી જગ્યાએ ઝઘડા, બધા સંપ્રદાયો તૂટી રહ્યા છે. જેનું કારણ શું છે? અનીતિનું ધન. ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે ચૈતન્ય ચરિતામૃતમાં, સંપ્રદાયો ચલાવવા માટે ધન માત્ર ભક્તોનું લેવું જોઈએ. જે લોકો 16 માળા કરતા હોય, ભગવાનના નામને કંઈક જપતા હોય, ભગવાનમાં જેની કંઈક શ્રદ્ધા હોય, એવા ભક્તોનું ધન લેશો તો આ પરંપરાને કોઈ નહીં હલાવી શકે. બાકી ગમે એવા વ્યક્તિઓનું ધન જો તમે લઈ આવશો તો નિશ્ચિત રૂપે પતન થવાનું છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કૃષ્ણના દાસ બન્યા પછી જીવનમાં બીજા કોઈના દાસ બનવાની જરૂર નથી. ભગવાનના દાસ બની ગયા છો તો પછી આ સંસારના ધની વ્યક્તિઓના દાસ બનવાની જરૂર નથી. અને આગળ આટલી વાત કીધા પછી રામાનુજાચાર્યનો ભાવ બદલાઈ ગયો. શું કહે છે? એ અત્યાર સુધી એક ગુરુના ભાવમાં કહી રહ્યા હતા અને હવે એક વૈષ્ણવના ભાવમાં કહી રહ્યા છે કે હું તમારા ગુરુના રૂપમાં અહીંયા રહ્યો તો ઘણીવાર મેં તમને ઠપકો આપ્યો છે, હું તમને ખીજાણો હોઈશ, ક્યારેક કડક શબ્દો કીધા હશે તમને, તો તમે જેટલા મારા શિષ્યો ઊભા છો પ્રત્યેક શિષ્યોના ચરણોમાં હું પ્રણામ કરું છું. અને તમે પ્રત્યેક હવે વૈષ્ણવ થઈ ચૂક્યા છો, એટલા માટે આપ સર્વ વૈષ્ણવોના ચરણ કમળોમાં પ્રણામ કરું છું કે જીવનની અંદર ગુરુ બની અને મેં કાંઈ જે તમારો અપરાધ કર્યો છે, તમારા પ્રતિ જે કાંઈ કટુ વચનો બોલ્યો છે, ક્યારેક શિક્ષા આપવા માટે તમારી ઉપર ક્રોધિત થઈ ગયો છે, તો મારા એ અપરાધ બદલ હું આપ સર્વ ભક્તોની ક્ષમા યાચના કરું છું. રામાનુજાચાર્ય એમના શિષ્યોને કહી રહ્યા છે. જેમ ભક્તિવેદાંત સ્વામી જ્યારે શરીર છોડી રહ્યા હતા તો એમણે તે એમના શિષ્યો પાસે ક્ષમા યાચના કરી હતી કે એક ગુરુના રૂપમાં તમે બધા વિદેશી હતા અને જલ્દીથી તમે સમજો એમ નહોતા, એટલે હું ક્યારેક તમારી ઉપર ખીજાતો. અને પ્રભુપાદજી ક્યારેક ક્યારેક એ લોકોને બહુ ગાળો મતલબ મૂર્ખ્યાઓ બહુ કહેતા, જેમ હું વારંવાર બોલું છું પ્રવચનમાં. અને પ્રભુપાદજી વારંવાર એમના શિષ્યોને કહેતા, મૂર્ખ છો તમે લોકો. ઇંગ્લિશમાં એક શબ્દ રાસ્કલ, પ્રભુપાદજી આનો બહુ ઉપયોગ કરતા. તો પ્રભુપાદજીએ ક્ષમા યાચના કરી કે ગુરુના રૂપમાં આવા બધા વચનો મેં તમને કીધા અને હવે તમે બધા વૈષ્ણવ થઈ ચૂક્યા છો. આજે ગુરુના પદનો ત્યાગ કરી અને હું આ શરીર છોડી રહ્યો છું, તો આપ સર્વ ભક્તોના ચરણોમાં હું ક્ષમા યાચના કરું છું કે મારી સેવામાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય, કાંઈ તકલીફ થઈ હોય તો મને ક્ષમા કરજો. તો મહાન આચાર્યો એ છે જે પોતાના શિષ્યોને તે એક વૈષ્ણવ માને છે. ગુરુ બનીને રહેવું એ એનું એક કર્તવ્ય હતું. જેમ આપણા પરિવારના હેડ બનીને રહેવું એ આપણું કર્તવ્ય છે, એમ ગુરુઓ જે થઈ રહ્યા છે એ ગુરુના રૂપમાં આપણી સેવા કરી રહ્યા છે. કારણ કે વાસ્તવમાં કોઈ ગુરુ ચાહતા નથી કે મારા આટલા બધા શિષ્યો બને, પણ આ જીવ સંસારમાંથી બહાર નીકળે એટલે એ ગુરુ આપણને શિષ્યના રૂપમાં સ્વીકાર કરે છે. તો આવી રીતે એમના શિષ્યોની ક્ષમા યાચના કરી અને કીધું કે તમે મને ખોવાથી કાંઈ નથી ખોવાના, કારણ કે સ્વયં રંગનાથજી સાક્ષાત ભગવાન તમારી સામે ઉપસ્થિત છે, એ ભગવાનની સેવા કરો. પછી જે પોતાના મુખ્ય શિષ્યો હતા એમને બોલાવ્યા, શ્રીરંગમની જેટલી સેવા હતી બધી સેવા વહેંચી દીધી, એમને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપ્યા. અને પરાશર જે હતા કુરેશના પુત્ર, એને પાછા ભગવાનની સામે લઈ ગયા. ભગવાનની સામે લઈ ગયા, પ્રસાદ આપ્યો અને બધા લોકોની વચ્ચે સાક્ષાત રંગનાથજીએ કુરેશને મઠાધીશ ઘોષિત કર્યા. અને રંગનાથજીની સેવા છોડીને ક્યારેય જવું નહીં, ક્યારેય ભગવાનની સેવામાં લાપરવાહી ન થાય. અને મારા ગયા પછી રામાનુજાચાર્ય કહી રહ્યા છે કે મારું શરીર છૂટ્યા પછી બધાએ પરફેક્ટ નિયમનું પાલન કરવાનું છે, કોઈ જાતના નિયમમાં ક્યારેય બાંધછોડ કરવાની નથી. આજે શ્રી સંપ્રદાયની અંદર
જે રામાનુજાચાર્ય નિયમ આપીને ગયા હતા એ નિયમોનું પૂર્ણ રીતે પાલન કરવામાં આવે છે. કોઈ લાપરવાહી નહીં નિયમો પ્રત્યે. અને સખતાઈથી અને મારુતિ અંડાન જેમના શિષ્ય હતા એમણે રામાનુજાચાર્યની સ્તુતિ કરી કે તમારું આ જે દિવ્ય રૂપ છે એનું દર્શન હજારો પેઢીઓ સુધી થાય એના માટે કાંઈક વ્યવસ્થા કરો. ત્યારે રામાનુજાચાર્ય કીધું કે મારું જે જન્મસ્થાન છે ભૂતપુરી, એ ભૂતપુરીની અંદર જાઓ અને ત્યાં મારી પ્રતિષ્ઠાની સ્થાપના કરો. બધા લોકો ભૂતપુરીમાં ગયા. રામાનુજાચાર્યની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અને છતાં એક પ્રશ્ન રહ્યો કે મૂર્તિ તો બોલતી નથી. તો રામાનુજાચાર્યએ એ મૂર્તિના કાનમાં કંઈક મંત્ર આપ્યો, જેનાથી એ મૂર્તિને જે પ્રશ્ન પૂછવામાં આવી રામાનુજાચાર્યની મૂર્તિ જવાબ આપે છે, બોલવા માંડી મૂર્તિ. આવી રીતે એમનું બહુ સુંદર સ્વરૂપ સ્થાપિત થયું. આજે તે ભૂતપુરીની અંદર રામાનુજાચાર્યના વિગ્રહ છે. અને જ્યારે એ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ગઈ ત્યારે રામાનુજાચાર્યએ કીધું કે આ મારું બીજું સ્વરૂપ છે. એક તો હું પોતે આ શરીરથી હતો, આ મારું બીજું સ્વરૂપ છે. મારામાં અને આ સ્વરૂપમાં કોઈ અંતર નથી. અને આ જ સ્વરૂપ આવનારા હજારો વૈષ્ણવો માટે દર્શન કરવા માટે અહીંયા રહેશે. આમ કહી આ લોકો બધા શ્રીરંગમ પાછા આવ્યા. અને શ્રીરંગમમાં આવી અને રામાનુજાચાર્યએ કીધું કે હવે મારો જવાનો સમય થઈ ચૂક્યો છે. આખા શ્રીરંગમમાં ખબર પડી ગઈ કે રામાનુજાચાર્ય હવે ભગવત ધામ જઈ રહ્યા છે. લાખોની સંખ્યામાં લોકો રંગનાથજીના મંદિરમાં ન સમાણા એ મંદિરની બહાર આખું શ્રીરંગમ મંદિરની ગોળ ગોળ બધા લોકો ફરતા ફરતા ઉભા રહી ગયા. અને બધા લોકો માટે એક ઐતિહાસિક ઘટના હતી. વિચાર કરો કે આપણે બધા હયાત હોય અને પ્રભુપાદજી એમનું શરીર છોડીને જઈ રહ્યા હોય તો કેટલી આશ્ચર્યકારક ઘટના છે. એમ રામાનુજાચાર્ય જેવા મહાન આચાર્ય એમના શરીરને છોડી અને ભગવત ધામ જવાની તૈયારી કરી રહ્યા છે. લાખો લાખો લોકોની ભેટ જામી ગઈ શ્રીરંગમ મંદિરમાં. અને બધા લોકોને થયું કે રામાનુજાચાર્ય હવે જઈ રહ્યા છે. એક મહાન વૈષ્ણવ આપણી વચ્ચેથી હવે આપણને એનો સંગ નહીં મળે. અને સ્વાભાવિક છે ભક્તો, આટલા મોટા આચાર્ય જ્યારે આ પૃથ્વીને છોડીને જાય દુઃખ થવું એ સ્વાભાવિક છે. પ્રભુપાદજી આ સંસારને છોડીને ગયા. ઇસ્કોનની વાત છોડો ભક્તો, આ દુનિયાના હજારો સંપ્રદાયના આચાર્યો દુઃખી થઈ ગયા હતા કે ભક્તિવેદાંત સ્વામીએ જે કાર્ય કર્યું અને એ શરીર છોડીને નીકળવું. અને વિચારણીય વાત એ છે ભક્તો કે આવા આચાર્યો જ્યારે ભગવત ધામ જાય છે તો આટલો મોટો પ્રચાર હોવા છતાં એમાં કોઈ એની આસક્તિ નથી જોવું. એમના શિષ્યોને કીધું આ તમારું છે બધું. પ્રભુપાદજીને પૂછવામાં આવ્યું ઇસ્કોનની આટલી મોટી સંપત્તિ કોના નામ ઉપર છે, તમારા ફેમિલીને આપી દેવી? ત્યારે પ્રભુપાદજીએ કીધું નહીં, મારા પરિવારને એક રૂપિયો આપવાની જરૂર નથી. મારી આ જે સંપત્તિ છે એ મારા સંન્યાસી શિષ્યો અને મારી સંસ્થામાં રહેવાવાળા બ્રહ્મચારીઓની છે. ઇસ્કોનમાંથી એક રૂપિયો ક્યારેય પ્રભુપાદજીના ઘરે નથી ગયો કોઈ દિવસ. એક પૈસો પ્રભુપાદજીએ નહીં જોયું આદેશ માટેની. કારણ કે ઇસ્કોનની સંપત્તિ એની છે જે ઇસ્કોનમાં રહી અને ભજન કરે છે અને આ સંસારને ભક્તિનો ઉપદેશ આપે છે. 400 અરબ કરતા પણ વધારે સંપત્તિ પ્રભુપાદજી એમના શિષ્યોના હાથમાં આપીને ભગવત ધામ વયા ગયા. એમ રામાનુજાચાર્ય શ્રીરંગમ જેવું મંદિર જેના વિગ્રહ સંપૂર્ણ સોનાથી બનેલા છે, જેના મંદિરો સુવર્ણથી બનેલા છે, તિરુપતિ, શ્રીશૈલ, આવા મંદિરો એમના શિષ્યોના હાથમાં આપી. અને એમના જે ભાઈ હતા ગોવિંદ, જેમણે સંન્યાસ દીક્ષા લીધી હતી અને એનું નામ થયું હતું એમ્બાર, ગોવિંદને બોલાવ્યા, બેઠાડી ગોવિંદના ખોળામાં મસ્તક રાખ્યું. એમના જ એક બીજા શિષ્ય હતા આંધ્રપૂર્ણના ખોળામાં એમના ચરણો મૂક્યા અને મસ્તક જે હતું એ રંગનાથજી બાજુ રાખ્યું. નજર એમના ગુરુ યામુનાચાર્યની જે ચરણ પાદુકા હતી એમની ઉપર નજર. અને મનની અંદર ભગવાનનું સ્મરણ કરતા કરતા રામાનુજાચાર્ય ભગવાનના ધામમાં વયા ગયા. બોલો શ્રી રામાનુજાચાર્ય કી. અને આખું શ્રીરંગમ ત્યાં ઉપસ્થિત હતું. અને રામાનુજાચાર્ય શીખવું જો, શરીર છોડતી વખતે વ્યક્તિની સ્થિતિ શું હોવી જોઈએ? પોતાનું શરીર વૈષ્ણવોના ખોળામાં હોવું જોઈએ. નજરની સામે ભગવાનના વિગ્રહ હોવા જોઈએ. મન પોતાના ગુરુમાં લાગેલું રહેવું જોઈએ. અને આવી રીતે જ્યારે બધી ઇન્દ્રિયો ભગવાનમાં લાગી જાય ત્યારે વ્યક્તિ શરીર છોડે
એ નિશ્ચિત રૂપે ભગવત ધામને પ્રાપ્ત કરે છે. તો આવી રીતે આ વિશ્વના ઇતિહાસમાંથી એક મહાન આચાર્ય આ ધરાતલને છોડી અને ભગવાનના ધામ પરમધામ વૈકુંઠની અંદર ગયા. અને આવી રીતે એક મહાન આચાર્યની લીલા, એક મહાન વૈષ્ણવની લીલા આ પૃથ્વી ઉપર સમાપ્ત થઈ. અને ઘણા એવા પ્રસંગો છે જેમાં રામાનુજાચાર્ય કેટલા મહાન આચાર્ય હતા આ બધી ઘટનાઓથી તો જોયું, પણ શ્રીરંગમમાં જે કાંઈ મૂર્તિ છે ભગવાનની, જેમ કે વરદરાજ, તિરુપતિ બાલાજી, સુંદરરાજ, દેવરાજ, આ બધા વિગ્રહ ભગવાનની પ્રશંસા કરી છે. બધા વિગ્રહે કે રામાનુજ કેમ મહાન આચાર્ય છે. તો બહુ સંક્ષિપ્તમાં હું તમને 4-5 ઘટના સંભળાવું કે ખુદ ભગવાન રામાનુજાચાર્યની પ્રશંસા કરતા કે રામાનુજાચાર્ય કેટલા મહાન ભક્ત છે. એક વાર એક દહીં વેચવા વાળી સ્ત્રી રોજ રામાનુજાચાર્યના આશ્રમમાં આવતી હતી અને દહીં વેચે અને દર મહિને એને હિસાબ લેવાનો હોય. તો એક વખત રામાનુજાચાર્ય પાસે આવીને કીધું કે મારા દહીંનું આટલું બિલ થયું છે, તો તમે આ બિલ ચૂકવી દો. રામાનુજાચાર્ય કીધું ઠીક છે, તમે થોડો પ્રસાદ ગ્રહણ કરો અને આવો એટલે હું તમને તમારા પૈસા ચૂકવી દઉં છું. એક શિષ્ય એમને લઈને ગયા, રંગનાથજીનો પ્રસાદ આપ્યો. પ્રસાદ લઈને જ્યારે સ્ત્રી આવી અને કીધું કે કેટલા પૈસા આપવાના છે, એ કે મારે પૈસા નથી જોતા, તમે મને એક પત્ર લખી દો, શું મારે મુક્તિ જોતી છે. રામાનુજાચાર્ય કે મારા કાગળથી મુક્તિ મળશે? એ કે હા, તમે લખી દો મને કે આ જે સ્ત્રી કાગળ લઈને આવે છે એને મુક્તિ આપજો. કોને કાગળ લખી રહ્યા છે? તિરુપતિ બાલાજીને, જેના દર્શન કરવા જ આવી છે ને, શ્રીનિવાસ ગોવિંદા. શ્રીનિવાસ ગોવિંદાના નામે એક પત્ર લખ્યો અને એમાં લખ્યું કે આ જે સ્ત્રી આવી રહી છે એને તમે મુક્તિ આપજો. એ કાગળ લઈ અને એ સ્ત્રી શ્રીશૈલની અંદર આવી. શ્રીશૈલ તો પહોંચી નહોતી, અડધે રસ્તામાં ત્યારે એ શ્રીશૈલ પર્વત ઉપરથી શ્રીનિવાસ ગોવિંદા પોતે નીચે ઉતરી અને જેમ નરસિંહ મહેતાની હુંડી લીધી હતી એમ આ દહીં વેચવા વાળી સ્ત્રી પાસેથી પત્ર લીધો અને એને મુક્ત કરીને ભગવાનના ધામમાં મોકલી દીધી. એ સ્ત્રીએ પૂછ્યું કે હું તમારી પાસે આવી રહી હતી, તમારે અહીંયા આવવાની શું જરૂર હતી? ત્યારે શ્રીનિવાસ ગોવિંદા કહે છે કે મારા ભક્તએ લખેલો પત્ર છે એટલે મારે અહીંયા સુધી ઉતરવું પડ્યું, ઉપરથી નીચે. અને એને કીધું કે રામાનુજાચાર્ય જે છે એ પરમ વૈષ્ણવ છે અને એનું લખેલું કાર્ય હું ભગવાન હોવા છતાં મારે કરવું પડે છે. તો આપણે ચિઠ્ઠી આપી હોય તો કોઈક કદાચ પૈસા આપે, તે નોય આપે, પણ વૈષ્ણવોની મહાનતા જુઓ. રામાનુજાચાર્યએ ચિઠ્ઠી લખી છે એના માટે, મુક્તિ આપવા માટે, અને ખુદ ભગવાન આવી અને એવા ભક્તોને મુક્ત કરે છે. કાંચીપુરમમાં વરદરાજ, તો વરદરાજજીની સામે એ વરદરાજ પ્રગટ હતા. તમે જાણો છો રામાનુજાચાર્યના પ્રથમ ગુરુ કોણ હતા? છે યાદ કોઈને? પ્રથમ ગુરુ રામાનુજાચાર્ય નહીં, કાંચીપુરમ તો બહુ પછી આવ્યા. એની પહેલા યાદવ પ્રકાશ, જેના ગુરુકુળમાં ભણતા હતા. તો યાદવ પ્રકાશને જ્યારે સંન્યાસ લેવાની ઈચ્છા થઈ ત્યારે વરદરાજજીએ કીધું કે જે વ્યક્તિને સંન્યાસ લેવો હોય એને પૃથ્વીની 3 પ્રદક્ષિણા કરવી પડે. પૃથ્વીની 3 પ્રદક્ષિણા કરતા હો પછી તમને સંન્યાસ મળશે. તો યાદવ પ્રકાશે કીધું કંઈક ડિસ્કાઉન્ટ આપો આમાં. તો વરદરાજજી ખુદ કહી રહ્યા છે ડિસ્કાઉન્ટ જો જોતું હોય તો રામાનુજાચાર્યની 3 પરિક્રમા કરી લ્યો. રામાનુજાચાર્યની 3 પરિક્રમા કરવી અર્થાત 3 વાર પૃથ્વીની પરિક્રમા કરવા જેટલું ફળ મળી જાય છે. ખુદ ભગવાન એની મહત્તા પ્રકટ કરી રહ્યા છે રામાનુજાચાર્યની, કે કેટલા મહાન આચાર્ય છે. તો આવી અનેક ઘટનાઓ છે, પણ એ બધી ઘટનાઓ જોવા રહેશું તો કદાચ હજી એક બુધવાર વધી જશે. પણ ઇન શોર્ટમાં એટલું સમજો કે દાસ દાસાનું દાસ બનવાનો ઉપદેશ રામાનુજાચાર્ય આપણને આપ્યો છે. કારણ કે ભક્તોના દાસ બનવાથી આપણને તરત ભગવત ધામ મળે છે. જેમ ઓલી સ્ત્રીએ કોઈ ભક્તિ નહોતી કરી, માત્ર રામાનુજાચાર્યને દહીં વેચવા આવતી હતી, એની મુક્તિ થઈ ગઈ. શ્રીમદ ભાગવતમમાં ગજેન્દ્રનો પગ પકડવા વાળો જે ગ્રાહ છે, ભગવાનને બોલાવ્યા ગજેન્દ્રએ, પણ આવીને સૌથી પહેલા
ભગવાને એ ગ્રાહનું મસ્તક કાપી નાખ્યું. પહેલી મુક્તિ મગરને આપી, પછી હાથીને બચાવ્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના ભક્તોની સાથે જો રહેશો, ભગવાનના ભક્તોની સંગતિમાં રહેશો, તો મુક્તિ તમને આપોઆપ મળી જશે. તમે ભજન કરો તોય ભલે, ન કરો તોય ભલે. કારણ કે ભક્તોના સંગમાં રહ્યા એટલે તમે વૈકુંઠ ધામ જવાના છો, એ કન્ફર્મ છે. પ્રભુપાદજીએ કીધું, ઇસ્કોનમાં આવ્યા, હરે કૃષ્ણ મહામંત્ર જપ્યા, તમને ભગવાનનું ધામ મળશે ચોક્કસ. તો ફોરેનર ભક્તોએ પૂછ્યું કે અમારી તો એવી કોઈ સુકૃતિ હતી નહીં, કે અમારું કઈ પહેલાના જન્મનું એવું પુણ્ય નહોતું, કે અને પુણ્ય જો કદાચ હોય તો ભારતમાં જન્મ ન થાય. હે ને, આ ચાઇનામાં, જાપાનમાં, અમેરિકામાં અહીં શું કામ આવ્યા? પ્રભુપાદજી કે તમને ભક્તિ મળી છે એ તમારી કૃપાથી નહીં, મારી કૃપાના કારણે તમે લોકો ભક્ત થયા છો. તો એ કે પણ અમને તો ભગવત ધામ વિશે કઈ ખબર નથી, અમે કેવી રીતે આવશું? પ્રભુપાદજી કે મારી ધોતીનો છેડો પકડી રાખજો. કહેવાનો મતલબ, મેં જે નિયમો આપ્યા છે એનું પાલન કરતા રહ્યો, તમને ભગવત ધામના પાછલા દરવાજેથી એન્ટ્રી કરાવી દઈશ. પ્રભુપાદજી કે હું ત્યાં ઉભો રહું છું. તો ઇસ્કોનમાં આવવા વાળો એક એક વ્યક્તિ જ્યાં સુધી ભગવત ધામમાં નહીં જાય ત્યાં સુધી પ્રભુપાદજી એ ગૌલોક ધામના નો એન્ટ્રીના દરવાજા ઉપર ઉભા રહેવાના છે. અને નો એન્ટ્રીનો દરવાજો ઇસ્કોન વાળા ભક્તો માટે એન્ટ્રી બની જવાની છે. ભલે તમારામાં થોડી ઘણી કમી રહી ગઈ હશે, પણ પ્રભુપાદજી જેવા આચાર્યોની કૃપાથી તમે એની સાથે જોડાણા છો ને, તો પ્રભુપાદજીની કૃપાથી આપણને પાછલી બારીથી એન્ટ્રી ભગવત ધામમાં મળવાની છે. આ વ્યવસ્થા છે ઇસ્કોનની. અને પ્રભુપાદજી આશીર્વાદ આપીને ગયા છે કે મારી સાથે કોઈ પણ વ્યક્તિ જોડાશે એને ભગવત ધામ અપાવવાની જવાબદારી મારી છે, પ્રભુપાદજી કહે છે. તો આવી રીતે શ્રી સંપ્રદાયનો મત છે વિશિષ્ટ અદ્વૈત. વિશિષ્ટ અદ્વૈત મતનો પ્રચાર કર્યો. અદ્વૈતનો અર્થ આમ તો થાય કે એક, એને જીવ અને આત્મા એક છે, એને અદ્વૈત કહેવાય. પણ રામાનુજાચાર્યએ કીધું છે કે જેનો સામનો કરવા વાળું કોઈ નથી એવા એક ભગવાન નારાયણ એટલે અદ્વૈત છે. અને વિશિષ્ટ એટલે કે ભગવાનની અંદર બે શક્તિ છે, ચિત્ત અને અચિત. ચિત્ત માને મન, બુદ્ધિ, અહંકાર, અને અચિત એટલે પંચ મહાભૂત. તો પંચ મહાભૂત, મન, બુદ્ધિ, અહંકાર અને જે અદ્વૈત ભગવાન, તો આ ત્રણમાંથી સત્ય એક જ છે અને એ ભગવાન નારાયણ છે. આનો જે મતનો પ્રચાર થયો એને વિશિષ્ટ અદ્વૈત મત કહેવામાં આવે છે. અને શરણાગતિ એ આ સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત છે કે તમે આ સંપ્રદાયમાં આવો તો વૈષ્ણવોને શરણાગત થઈને રહેવું, એ આ સંપ્રદાયનો સૌથી મોટો સિદ્ધાંત છે. અને રામાનુજાચાર્યના વિષયમાં તમે જે કાંઈ સાંભળ્યું અત્યાર સુધી 1.5 વર્ષથી, એ તમામ માહિતી 3 ગ્રંથોમાં આપી છે. એમાંનો પ્રથમ ગ્રંથ છે ગુરુ પરંપરા પ્રભવમ, જેની અંદર આ રામાનુજાચાર્યનું જીવન ચરિત્ર વિસ્તારથી આપવામાં આવ્યું છે. બીજો ગ્રંથ છે યતિરાજ વૈભવમ, જેમાં એના સંન્યાસ કાળની લીલાઓનું વિશેષ વર્ણન છે. અને ત્રીજો ગ્રંથ છે રામાનુજ ચંપુ. તો આ ત્રણેય ગ્રંથો છે, કારણ કે અનેક અનેક ઘટનાઓ છે જે અહીંયા કહેવાની રહી ગઈ છે આપણે. પણ તમે જો વિશેષ માહિતી જાણવા માંગતા હોય તો આ 3 ગ્રંથોને વાંચો. આમાંથી શ્રી સંપ્રદાયના વિષયમાં તમને પૂર્ણ જાણકારી અને માહિતી પ્રાપ્ત થશે. તો વિશેષ અનેક વાતો છે, પણ એ બધી ચર્ચાઓને નહીં લેતા, રામાનુજાચાર્ય જેવી રીતે ભગવત ધામ ગયા, પ્રભુપાદજી સેમ એવી જ રીતે ભગવાનના ધામમાં અનેક વિડીયોના માધ્યમથી આપણે એમને નિહાળશું થોડા સમયમાં. અને આ ભક્તો વ્યવસ્થા કરે ત્યાં સુધી આપણે કીર્તન કરીશું અને કંઈક એનાઉન્સમેન્ટ જે છે એ શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.